મારું નામ આશિષ સૂર્યવંશી, સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા એનિમલ હોસ્ટેલ આ ઉધના ઘાટે આવેલ છે ગૌશાળા. આ ગૌશાળામાં એક સોમેશ્વર મહાદેવ મંદિર તેને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે અને તેની સાલગીરી નિમિત્તે આજે હવન પૂજા યજ્ઞ રાખવામાં આવ્યો છે, ગંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે નહીં કરતા આજે 12 થી 15,000 સ્વયંસેવક 12 થી 15,000 જણનું ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ ભાવિક ભક્તો ભંડારાનું આજે આનંદ લઈ રહ્યા છે. અને આ એક બહુ મોટી ક્રાંતિ આજના ઉઠનામાં આવી છે, કારણ કે જે પ્રમાણે ત્યાં 36 કોટી દેવી દેવતાનું સ્થાન છે, ત્યાં ગૌશાળા છે, ત્યાં નિરાધાર દિવ્યાંગ અને બીમાર ગૌ માતા છે, જ્યાં કોઈ દુધારું કાંઈ નથી તેવા સ્થાન ઉપર આ જે સોમેશ્વર મહાદેવ જે બિરાજમાન છે અને ત્યાં આજે સારામાં સારો એવો ભંડારો અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ વિનોદ પાટીલ છે. મેં શ્રી માધવ ગૌશાળાનો ગૌસેવક છું. આજે તારીખ છે 6/2/2026. આજે મંદિર શ્રી માધવ ગૌશાળાના પ્રાંગણમાં આવેલ શ્રી સોમેશ્વર મહાદેવ, પંચમુખી હનુમાનજી અને શ્રી શનિદેવના મંદિરજીની આજે પ્રથમ વર્ષગાંઠ છે. તે નિમિત્તે અમારા માધવ ગૌશાળામાં આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે ગૌશાળાની અંદર વિશાળ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. લોકો ભાવ ભક્તિથી અમારા ત્યાં જોડાય, ગૌ માતાની સેવા કરે, ગૌ માતાનો આશીર્વાદ લે અને એમના જીવનમાં એમને પુણ્ય પ્રાપ્ત થાય તે હેતુથી અમે ઉધના વિસ્તારની અંદર ગૌશાળાની શરૂઆત કરી છે અને ગૌશાળાના માધ્યમથી અહીંયા હજારોની સંખ્યામાં લોકો જોડાયેલા છે. જય શ્રી